ઈલમ પડિલભે જૌ બુદ્ધ પુત્ર નિયાગઠ્ઠી ન નિકસી જય કન્નુઈ નિસંતે સિયા અનુહરી ઉદ્ધાણમ વંતી એસયા અઠ્ઠજુત્તાની શિક્ષિચ્છા નિરઠ્ઠાની ઉવચ્ચે. મહાનુભાવો, વિનય અધ્યયનમાં સુધર્મા સ્વામી મહારાજે વિનયની વાત બહુ વિસ્તારથી કરી. આખું અધ્યયન વિનયની જરૂર આપણે સમજી ગયા. હવે વિનયમાં વાંધો પાડે, વિનયમાં આડા આવે, વિનયમાં જે ખાંચો પાડે એવી જે વાતો છે, આને કરવું, આને કરવું, આને કરવું, આવી બધી નાની નાની વાતો, અથવા આમ કરવું, આમ કરવું, આમ કરવું, એવી બધી વાતોનું લાંબુ લિસ્ટ છે. જે વિદ્યાર્થી છે, જે શિષ્ય છે, જે મોક્ષાર્થી છે, આત્માર્થી છે, એણે આમ નહીં કર્યું. ગુરુની પાસે રહેતા આવી ભૂલ ન થાય એનું આખું લાંબુ લિસ્ટ બનાવ્યું છે. એમાંની બે ચાર વાતો ગુરુની સામે નથી. અહીંયા ગુરુને આપણે વિશાળ અર્થમાં લેવો જોઈએ. ગુરુ એટલે આપણા કરતાં જે મોટા હોય તે, જે ફિલ્ડમાં હોય, જે ક્ષેત્રમાં પોતે હોય, એમાં પોતાથી ઉપર જે હોય એ એના વડીલ છે, એના મોટા છે, એ સિનિયર છે. એની વિરુદ્ધ ઊભા નહીં થવું, માન રાખવું. ક્યારેક વાંધો હોય, ક્યારેક આપણને લાગે કે આમ નહીં આમ છે, તો પણ તમને ખબર ના પડે. નાના છોકરાને મા અને બાપા, મમ્મી અને પપ્પા ખોળામાં લઈને કે કાંખમાં લઈને શીખવાડે, બોલ બેટા બોલ, બોલ બેટા બોલ. અને એ દીકરો મોટો થઈને પછી બાપા કે બાપા ચૂપ કરો, બાપા ચૂપ રહો, તમને ખબર ના પડે. આવું થાય છે ને. માંડ બોલ બોલ બોલ, માંડ કરીને શીખવાડ્યું બોલવાનું, અને હવે બંધ થતો નથી, હવે બોલવાનું બંધ કરતો નથી. આવું ઊંધું પડે છે. વાણીની શક્તિ ઘણી સારી છે, પરંતુ જો સદુપયોગ ન થાય તો વાણીથી ભયંકર અનર્થો થઈ શકે છે. એટલે અહીંયા એક વાત કરી કે મુખર ન થવું. જેણે ધર્મમાં આગળ વધવું છે, વિદ્યામાં આગળ વધવું છે, જીવનમાં આગળ વધવું છે, એણે બહુ બોલવાની ટેવ, જે બોલવામાં જેનું ધ્યાન છે ને, તો એનું કામ કરવામાં નહીં હોય. સીધી વાત છે. કારણ કે ધ્યાન બે ઠેકાણે નથી હોતું. એટલે બહુ બોલ કરવામાં ફાયદો નથી. લપલપિયા, કેટલાક લોકો વાત પૂરી કરે જ નહીં, એની વાત પૂરી થાય જ નહીં. હાથ પકડી દે તમારો, ના બેસો, ઊભા થવા નથી તમને. ત્યારે તમને એમ થાય કે ક્યારે જાન છૂટે. બોલવામાં ફાયદો પડશે ને બોલવામાં નુકસાન પડશે. જોઈએ છે વિવેક, ક્યારે બોલવું, કેટલું બોલવું, બોલવું કે ન બોલવું. આપણે ત્યાં શાસ્ત્રોમાં, કવિતાઓમાં, દુહામાં વાણી વિશે, શબ્દો વિશે, ભાષા માટે બોલવાની બાબતમાં કેટલી બધી શિખામણો આપી છે. એક દુહો સાંભળ્યો છે તમે? કાગા ન કિસી કા લેત હૈ, कोयल न किसी को देत, मीठी अपनी बानी से जग अपना कर लेत. કાગડો કોઈનું લેતો નથી, કોઈનું લઈ લેતો નથી, અને કોયલ કંઈ આપી દેતી નથી. પરંતુ કાગડો કોઈને ગમતો નથી, અને કોયલ બધાને પસંદ પડે છે. કારણ મીઠી અપની બાની છે જગ અપના કર લેત. પોતાની મીઠી વાણીથી બધાને પોતાના કરી લે છે. વાણીથી બીજાને પોતાના પણ કરી શકાય, અને વાણીથી પોતાના જે હોય એને દૂર પણ કરી શકાય. કેટલાક લોકોની જીભ કરવત જેવી ચાલતી હોય, કાતર જેવી ચાલતી. જીભમાં હાડકું નથી, એટલે ગમે તેમ વળી શકે. બરાબર છે. આલા લૂલી જીભડી, આલા લૂલી જીભડી એટલે ઢીલી પૂછી. આલા લૂલી જીભડી કરે આળ પંપાળ, ઘણી આળ પંપાળ કરે છે, ઊંચી નીચી બહુ થાય. પોતે બોલીને બેસી જાય, ખાસરા ખાય કપાળ. બરાબર છે. કંઈક એવું બોલે, ઝઘડો થાય, અને પછી માર કોને ખાવો પડે?
કપાળને, ગાલને, માથાને. આ જીભને વશમાં રાખવી. લૂલીને, લૂલી કહેવાય. લૂલી એટલે લંગડી, હાડકું નથી ને એટલે લૂલી. તો લૂલીને વશમાં રાખવી. પહેલાં કહી ગયા છીએ, સાધનાની શરૂઆત જીભને વશ કરવાથી થાય અને સાધનાની પૂર્ણાહુતિ મનને વશ કરવાથી થાય. બસ આટલું જ કરવાનું છે. જીભથી શરૂ કરો અને મન સુધી જાઓ. આપણે તો જવું હતું એકબીજાના મન સુધી નહીં, જીભથી મન સુધી. જીભથી મન સુધી, બસ આટલું જ કરવાનું છે. આપણે તો જવું હતું એકબીજાના મન સુધી, ન ધરા સુધી ન ગગન સુધી. આપણે તો જવું હતું એકબીજાના મન સુધી. એકબીજાના મન સુધી પહોંચવા માટે જીભ બહુ કામની છે. તમે મનમાં પહોંચી જાઓ. તમારા શબ્દો કોઈના હૃદયને શાતા પહોંચાડે, ઠંડક પહોંચાડે. કોઈના શબ્દો તીર જેવા હોય છે અને કોઈના શબ્દો અમૃત જેવા હોય છે. કોઈ બોલે તો એમ થાય કે ભલે બોલ્યા કરે, અને કોઈ બોલે તો એમ થાય ક્યારે બંધ થાય. शब्द शब्द को क्या करे, शब्द को हाथ न पाओ. शब्द शब्द તું क्या करे, શબ્દ को हाथ न पाओ. આ શબ્દોને હાથ નથી ને પગે નથી, પરંતુ કામ જબરું કરે. શબ્દ को हाथ न पाओ. એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે ઘાવ. એક શબ્દો ઔષધનું, દવાનું કામ કરે. અને કોકના એવા શબ્દો બીજાના હૃદયમાં ચીરો પાડી દે, ઘા પાડી દે, એવા કામ કરે છે. એટલે વાણીની વાત બહુ મહત્ત્વની છે. ખાલી જેને દીક્ષા લેવી છે, આ સારું ઉત્તરાધન સૂત્ર સાધુઓ માટે છે, તો સાધુઓના નિયમો છે, આપણે શું નહીં. આ વાતો, જે વાતો સારી છે એ બધા માટે સારી છે, અને ખરાબ છે એ બધા માટે ખરાબ છે. જે સારું છે એ આપણે થાય એટલું જીવનમાં લેતા જાઓ, ફરતા જાઓ. જે વાત સારી લાગી કે આ વાત કામની છે તો જીવનમાં વણી લો. નહીંતર મોટી મોટી વાતોમાં ધ્યાન છે ને નાની નાની વાતોમાં ધ્યાન નથી, તો ઘણીવાર ગાબડું રહી જાય છે. ગાબડું, એક નાનકડી કડી જાડિયાને વાસી ન હોય તો એમાંથી કેટલું રમખાણ થઈ જાય. એમાં જીભ ઉપર કંટ્રોલ ના હોય તો એમાંથી ગમે તેવું રમખાણ બે રીતના થાય છે. જીભ બે કામ કરે છે ને. જીભ છે એકલી ને કામ કરે છે બે. કયા કામ કરે? જુઓ, બીજી બધી ઇન્દ્રિયો બબ્બેની જોડીમાં છે. આંખ બે છે, કાનના પોયણા બે છે, કાન બે છે, નાકના પોયણા બે છે, હાથ બે છે, પગ બે છે, પણ જીભ એક જ છે અને કામ બે કરે છે. જબરા કામ કરે છે. એક ખાવાનું અને બીજું બોલવાનું. બોલવું જરૂરી છે. બોલવું એ વરદાન છે. ગઈકાલે કહ્યું ને, વરદાન છે. ભાષા ન હોત તો શું થાત? આ જ્ઞાનીઓ કહી ગયા કે આપણી પાસે પહોંચત, એમના મનમાં જે હતું એમના મનમાં જ રહે. એ બોલ્યા તો આપણી પાસે આવ્યું. કોઈ બોલે તો આપણને ખબર પડે. તો વાણી તો વરદાન છે, પણ વરદાન વાપરતા ન આવે તો ઘણી વાર ઊંધું પડે. પેલા શંકર મહાદેવની વાત આવે છે. એક હતો ભસ્માસુર, અને મહાદેવને વરદાન આપ્યું. મહાદેવને પ્રસન્ન કર્યા અને વરદાન લઈ લીધું. મહાદેવ તો ભોળા છે ને, એમ કહેવાય છે. મહાદેવ ભોળા છે તો વરદાન આપી દીધું. શું માગેલું? તો હું જેના પર હાથ મૂકું એ બળી જાય. હું જેના પર હાથ મૂકું એ બળી જાય. તથાસ્તુ કહી દીધું. વરદાન મળી ગયું. પછી શું થયું? આ ભસ્માસુર બધાને હેરાન કરવા માંડ્યો, પરેશાન કરવા માંડ્યો. અને વખત એવો આવ્યો કે ખુદ મહાદેવને જ બાળવા માટે ગયો કે હું તમારા માથા પર હાથ મૂકું, તમારે બાળી નાખું. એટલે મહાદેવ ભાગતા ભાગતા કોની પાસે ગયા? વિષ્ણુની પાસે. મને બચા, પેલું પાછળ પડ્યું. કેમ? તો કે આમ થયું છે, વરદાન મેં જ આપ્યું છે, હવે મને બાળવા નીકળ્યું છે, કંઈ વાંધો નહીં. એટલે પછી વિષ્ણુ ભગવાને કરી ચાલાકી, મોહિનીનું રૂપ લીધું, બેસી ગયા. પેલો આવ્યો, અહીં તો મોહિની બેઠા છે.
એ મોહિનીનું રૂપ જોવામાં લોભાઈ ગયો, ઠંડો પડી ગયો કે ચાલ આપણે પરણી જઈએ. તો કેમ ન પરણું, મારી આગળ નાચો પહેલાં. નાચું, નાચવા માંડો. એટલે હું જેમ કહું કરું તેમ કરજો. તમે નાચતા આવડતું નથી, પણ હું જેમ કહું તેમ કરું તેમ કરજો. નાચતા નાચતા વિષ્ણુએ પોતાનો હાથ પોતાના માથા પર રાખ્યો ને, અને પેલા એ પોતાના માથા પર રાખીને મરી ગયા. આ તો વાર્તા છે, એમાં બોધ છે, એમાં બહુ મોટી વાત છે. વરદાન વાપરતા ન આવડે. એક બીજી વાત મને યાદ આવે છે. એક હતું ભિખારી કુટુંબ. ભિખારીનો પરિવાર, બાપ છે, દીકરો છે, મા છે, ભિખારી છે, ઘર બાર તો છે નહીં, અકડે છે, એક ગામથી બીજે ગામ, ઘેર ઘેર માગે, જે કંઈ મળે લૂકું સૂકું ખાય, મોટા થાય. એક દિવસ આ ભિખારી કુટુંબ એક ગામથી બીજે ગામ જઈ રહ્યું છે. લગર વગર, ચીંથરે હાલ, કશું પાસે છે નહીં, ડાચા બેસી ગયા છે, પેટમાં ખાડો પડેલો છે, ભૂખ્યા અને તરસે હાલ્યા જાય છે. થયું એવું કે ઉપરથી શંકર અને પાર્વતીનું વિમાન પસાર થાય. પાર્વતીજીની નજર નીચે પડી. ભિખારી પરિવાર ઉપર દયા આવી ગઈ. બિચારા કેટલા દુઃખી છે, કેટલા દુઃખી છે. મહાદેવને કહે છે કે તમે તો મહાદેવ, તમે ધારો તે કરી શકો. આ ભિખારીઓની જિંદગી તો જુઓ કેવા દુઃખી છે, કંઈ કરો. મહાદેવ કહે છે એના નસીબમાં નથી, નસીબમાં નથી એટલે હું ના કરી શકું. તો પછી તમે મહાદેવ છે ને, ભગવાન છે ને, તમારે કરવું જ નથી, તમને દયા નથી. મહાદેવ કહે ઠીક છે, ચાલો તમે કહો છો તો કંઈ કરીએ. નીચે આવ્યા, પ્રગટ થયા, અને પેલા ભિખારી પરિવારને કહે છે કે તમે 3 જણ છો, તમને ત્રણેને એક એક વરદાન આપીએ છીએ, માગી લો જે માગવું એ મળી જશે. હવે આ 3 જણ વિચારમાં માંડ્યા કે શું માગવું. પેલો ભિખારી કહે છે આપણે રાજપાટ માગી લઈએ. તો પેલી ભિખારણ કહે છે નહીં નહીં, રાજપાટ નહીં માગવાનો, દુઃખી થઈ જાય, હેરાન થઈ જાય, બધું કેટલું પંચાતો હોય. છોકરો કહે છે નહીં નહીં, કરોડ રૂપિયા માગી. આપસમાં નક્કી કરી શકતા નથી શું માગવું, એટલે માથાકૂટ થઈ પડી, વાંધો પડી ગયો, પંચાત થઈ ગઈ. એટલે મહાદેવ કહે છે અમે ક્યાં સુધી ઊભા રહીએ, ચાલો તમને વરદાન આપી રાખ્યું છે, જ્યારે નક્કી કરો ને ત્યારે માગી લેજો અને અમે જઈએ છીએ, તમને મળી જશે. હવે આ લોકો નક્કી કરતા નથી, દરેકને અલગ અલગ માગણી છે, દરેકની દરેક ઈચ્છા છે, દરેકની દિશા જુદી છે. પેલી ભિખારણ વિચાર કરે છે કે આ જિંદગીમાં માનવ જન્મ ધરીને સુખ જોયું નહીં, આ ભિખારીના ઘરમાં ક્યાં જન્મી હું કોઈક રાજકુમારી જન્મી હોત તો રાજરાણી થઈને બેઠી હોત, કંઈ ચિંતા હોત, પણ એ માટે રૂપ જોઈએ. તો મને રાજરાણી જેવું રૂપ મળી જાય એટલે પછી કોઈક રાજા મને રાણી બનાવશે. મને રાજરાણી જેવું રૂપ મળી જાય, મળી ગયું. અને એક નગરના દરવાજે એને છોડી દેવામાં આવે. રાજરાણી જેવું રૂપ છે, લોકોને ખબર પડી, રાજાને ખબર પડી કોઈ દેવી અપ્સરા આવી છે. રાજાએ પોતાના ઘરમાં લાવી રાણી બનાવી બેસાડી દીધી. પેલો ભિખારી હાથ ઘસતો રહ્યો. ભિખારીને ગુસ્સો આવ્યો, રામખોર મને છોડીને જતી રહી અને રાજરાણી થવું છે, પણ હું છું ને, છોડીશ નહીં એને. શું કરું, કેમ કરું, શું કરું? યાદ આવ્યું કે મારી પાસે વરદાન છે ને, માગી લીધું એને. મારી ઘરવાળી રાજાની રાણી થઈને બેઠી છે, ગધેડી થઈ ગઈ, ત્યાં ગધેડી થઈ ગઈ. રાજા ગભરાયો, આ તો ચૂડેલ છે, આ તો કોઈ રાક્ષસી છે, કાઢો એને. મારી મારીને નગરની બહાર મૂકી આવે. પેલો હાજર હતો, લેતી જા, મારવા માંડ્યું એક. પેલો છોકરો ઊભો ઊભો વિચાર કરે આ ખોટું છે, બહુ ખોટું થયું, મારી માં ગધેડી થઈ ગઈ, હવે શું થશે? પછી એને યાદ આવ્યું કે મારી પાસે વરદાન છે ને, એટલે એણે માગી લીધું કે મારી માં જેવી હતી તેવી થઈ ગઈ. ત્રણેય વરદાન પૂરા થઈ ગયા, પણ હાલત જરાય સુધરી નહીં. વરદાન ભલે હોય, માગતા આવડવું જોઈએ. વાણીનું વરદાન છે,
વાચા ફલમ પ્રીતિકરમ નરાનામ. વાણી મળ્યાનું ફળ શું, એનું કામ શું? બીજાના મન ઉપર ઘા કરવા, બીજાના હૈયા ઉપર ઘા કરવા, કઠોર શબ્દો બોલીને. વાણી દ્વારા પરોપકાર કરવું, કોઈને ઉપયોગી થાવ, કોઈને શાતા પહોંચાડો. વાણીનો દુરુપયોગ એટલે નિંદા, કુથલી, ધામ, ગપાટા. આપણે ત્યાં વિકથા શબ્દ છે, 4 વિકથા છે. કથા તો સારી વાત છે, પણ વિકથા એટલે ખોટી કથા, ખરાબ કથા. કઈ છે 4 વિકથા? બધાને ખબર છે. રાજકથા, દેશકથા, ભક્ત કથા અને સ્ત્રી કથા. રાજકથા એટલે રાજકારણ. રાજકારણની વાતો કરવામાં બહુ મજા આવે. ઓટલા પર બેઠા બેઠા એવા તડાકા મારે, નરેન્દ્ર મોદી આમ કરવું છે, રાહુલ ગાંધી આમ કરવું છે, આમ નહીં કરવું છે, આ આવો છે, ફલાણો તેવો છે. કોઈ તમને પૂછતું નથી. પણ દરેક ગામમાં તમે જોશો તો એક ઓટલા પાર્લામેન્ટ હોય છે. ઓટલા ઉપર બેસી આખી દુનિયાની પંચાયત, આખી દુનિયાની ચિંતા કરવાવાળા કાજીઓ ત્યાં બેઠા હોય. એ ઓટલા ઉપર જે વાતો થાય એમાં મળે શું? કોઈ ફાયદો નથી. હા, તમે રાજકારણમાં છો તો કરો વાત, રાજકારણમાં જવું નથી, ઘેર બેઠા તડાકા મારવા છે. જે જગ્યા હોય એની વાત કરવી પડે. એ વિકતા નથી, એ વિકતા નથી, કામની વાત છે. રાજા હોય તો એને રાજ્યની ચિંતા કરવી પડે, ચર્ચા કરવી પડે. પણ તમને તો છે નહીં, એને છતાંય લઈ બેઠા, અને એમાં એવા ઝઘડો થઈ જાય, ત્યાં બેઠા બેઠા ઝઘડો થઈ જાય. તો રાજકારણની કથામાં અને એવી રીતે લડાઈ ઝઘડાની કથામાં તો બહુ મજા પડે, બહુ રસ પડે. કોઈના ઘરમાં કંઈ નાનો મોટો કજિયો થયો હોય તો એની ઝીણી ઝીણી વિગત યાદ રાખે, 10 જણને કહે, અને ફલાણાએ આમ કહ્યું, આમ કંઈ યાદ રહેતું નથી, પણ ત્યાં બધું યાદ રહી જાય, શબ્દે શબ્દ. કોઈ ઝઘડો થતો હોય ને ત્યારે બહુ મજા આવે, લોકોને સાંભળવાની મજા આવે. એક લેખકે બહુ સરસ લખ્યું છે કે ભાઈ બિલાડીઓ લડતી હોય ત્યારે આપણને કંટાળો આવે છે. એનું કારણ એક જ છે, એ શું બોલે છે એ સમજાતું નથી. જો સમજાતું હોત ને તો મજા પડી જાય. હા, તો વિકથામાં સૌથી પહેલાં તો રાજકારણની વાતો, નકામી વાતો. તમને કોઈ પૂછે તો તમે જરૂર અભિપ્રાય આપો, તમારો કોઈ મત હોય તો રાખો તમે, પણ તમે એના માટે ચર્ચાઓ વગર ફોગટની ઓટલા પર બેસીને કે ગમે ત્યાં તમે કર્યા કરો, ટાઈમ બગાડો, વખત બગાડો, શક્તિ બગાડો, બીજાનો સમય બગાડો, તમારો સમય બગાડો. તો રાજકથા નહીં કરવી, એમાં શક્તિનો વ્યય નહીં કરવો. બીજી શું છે? દેશકથા. એ શું છે? એ શું છે? એનો અર્થ કરો. નહીં, દેશકથા રોજ બોલો છો, એનો અર્થ તો હશે ને. કે દેશકથા એટલે દેશ વિદેશની વાતો. અમે અહીંયા ગયા હતા, પછી ત્યાં આ જોયું, ફલાણું જોયું, પછી આમ થયું, તેમ થયું, અહીંયા આ સરસ મજા મળે છે, ત્યાં આ સરસ મળે છે, ફલાણી હોટલમાં બહુ જમવાનું સારું મળે છે, ફલાણી લારીવાળાની ચા બહુ સારી છે, ફલાણા કંદોઈના ગાંઠિયા બહુ સારા છે, ફલાણી બનારસમાં આ મળે છે, તે મળે છે, દિલ્હીમાં આ જોયું, તે જોયું. ખૂટે નહીં, થાકે નહીં વાતો કરતાં કરતાં. પોતે જે જોયું હોય, ફર્યો હોય, એની વાતો ઘૂંટી ઘૂંટીને મમડાવીને બહુ રસ છૂટે. વાતો કરવાની એવી મજા આવે, આમ થયું તું, તેમ થયું. દેશ વિદેશની વાતો, અલક મલકની વાતો જે કહીએ છીએ તે આ દેશકથા. અને પછી શું આવે છે? ભક્ત કથા. ભક્તની કથા તો બહુ સારી કહેવાય, એ વિકથા થોડી કહેવાય. ભક્ત એટલે ભોજન. આ ભક્ત શબ્દનો 2 અર્થ થયા. ભક્ત એટલે ભજન કરે ભગવાનનું, એ ભક્ત. અને ભક્ત એટલે જે ખાઈએ તે પણ ભક્ત છે. સંસ્કૃત ભાષામાં ખૂબી છે, એક શબ્દના અનેક અર્થ થાય અને સંજોગો પ્રમાણે, સંબંધ પ્રમાણે અર્થ બરાબર બેસે. આ ભક્ત શબ્દ આજે પણ કચ્છીમાં ચાલે છે.
અને હવે લોકો ઓછું બોલે છે, પણ ભત્તો ભત્તો ભેગો ખણે ને કે તે વર્ણન ગયા પરદેશ પ્રવાસ ભત્તો, ગુજરાતીમાં બાથું કે ભત્તો કે, કચ્છીમાં પહેલાં ભત્તાર કહેતા હતા. અને રોજ બોલો છો ભાત પાણી ભાત પાણી. ભાત અને પાણી ખાવાય? ભાત પાણી વરાવો છો તમે? તો ભાતનો અર્થ ખાવાની વસ્તુ અને પાણીનો અર્થ પીવાની વસ્તુ. ભાત અને પાણી એ ખાવા પીવાની વસ્તુ, અન્ન જળ એના જેવું. તો ભક્તની કથા એટલે ખાવા પીવાની કથા. બહુ મજા આવે, બહુ મજા આવે. કંઈક ખાધું હોય કોઈ જમણવારમાં તો એને યાદ કરવાની, બીજાની આગળ એનું વિવરણ, એનું વ્યાખ્યાન કરવાની બહુ મજા આવે. આજે તો આમ થયું, અહીંયા તો ગયા હતા, અરે એ શું સરસ, ફલાણી વસ્તુ એવી સરસ હતી, આમ હતું તેમ હતું. ખાવાની બાબતમાં બહુ અંદરથી મીઠું લાગે છે અને એમાં ફાયદો કોઈ નહીં. અને વૃત્તિ પોષાય, પોતાની લાલસાને વધારે મજબૂતી, પોષણ મળે. રાજકારણમાં ઝઘડો થઈ જાય, દેશ કથામાં ટાઈમ બેકાર જાય, ભોજન કથામાં પોતાની સ્વાદ વૃત્તિ વકરે અને બીજાના મગજમાં પણ કચરો ભરીએ. અને છેલ્લે આવે છે સ્ત્રી કથા. સ્ત્રી કથા પુરુષો માટે છે અને સ્ત્રીઓ માટે પુરુષ કથા સમજી લેવાની છે. બે બોલવાની જરૂર નથી, પણ એમાં બે આવી ગઈ. લોકોની કથા, લોકોની, ખાલી સ્ત્રી પુરુષની જ નહીં, લોકોની કથા. ગામના લોકો હોય, દેશના લોકો હોય, અમુક પ્રજા આવી, અમુક પ્રજા આમ, આ દેશના લોકો આવા, ફલાણા દેશના લોકો આવા, અથવા તો ફલાણો માણસ આવો, ફલાણો માણસ આવો અને ફલાણો તેવો. એ ફલાણા ઢીકણાની જે વાતો ચાલે ને, બે જણ ભેગા થાય ને વાત કોની હોય? ત્રીજાની. બરાબર છે? બે જણ ભેગા થાય ને વાત કરે તો કોની કરે? ત્રીજાની. બે જણની વાત બે જણમાં જ રહેવી જોઈએ, ત્રીજાની વચમાં લાવવો નહીં. અને ત્રીજાની વાત કરવી હોય તો એટલી કરો, કેટલી? ત્રીજાની વાત કરવી પડે, ન કરી સંસાર છે, વ્યવહાર છે, જરૂર છે. ત્રીજાની વાત થાય તો એટલી જ વાત કરો કે જેટલી આજે તમે આની આગળ કરી રહ્યા છો, આવતીકાલે એ જેની તમે વાત કરો છો એ ભાઈને મોઢે પણ તમે કહી શકો. મતલબ આડું અવળું નહીં બોલો, તમે એટલું જ બોલો કે જે તમે એ વ્યક્તિના મોઢા ઉપર પણ જરૂર પડે તો કહી શકો. બસ એટલું બોલો એટલે ઓટોમેટિક અગડમ બગડમ જે મરી મરચું, મરી મસાલા છાંટીને પોતાના તરફથી ઉમેરીને જે વાતો થાય ને એ ન થાય. લોકો બીજાનું ઘસાતું બોલવામાં બહુ ઉદાર હોય છે અને બીજાની પ્રશંસા કરવામાં બહુ કંજૂસ હોય છે. કોઈના માટે સારું બોલવું હોય ને તો જલ્દી જીભ ઉપડતી નથી અને બોલે તો બહુ ઓછું બોલે. વખાણ કરવામાં જરા લિમિટ હોય છે, બહુ વખાણ નહીં કરો. કોઈને દિલથી વખાણવામાં આપણે માનતા નથી અને વખાણવામાં કંજુસાઈ કરીએ. જેટલો સારો હોય એનું અડધું પણ કદાચ આપણે એનું વર્ણન નહીં કરી શકીએ. પણ જો કોઈની નબળી વાત હાથમાં આવી ગઈ તો પોતાના તરફથી બીજી બે ચાર વાતો ઉમેરીને ઉદાર થઈને એને વધારે ખરાબ ચિતરવા માટે આપણે તૈયાર હોઈએ. એટલે એનો અર્થ એ, આનાથી એક સાર કાઢવાનો છે કે આવું હોય છે. લોકોની આવી દાનત, આવી વૃત્તિ, આવી આદતો હોય છે કે વખાણમાં કંજુસાઈ અને નિંદામાં ઉદારતા. તો આપણે શું કરવું જોઈએ? કોઈનું ઘસાતું સાંભળો ત્યારે તમારે ચેતી જવું જોઈએ કે આ જેટલું ઘસાતું બોલે છે ને એટલો ખરાબ એ નહીં હોય, કારણ કે પોતાના તરફથી એને ઉમેર્યું હશે. એટલે જેટલી કોઈની ખરાબી સાંભળો ને તમે માનજો કે એમાં અડધું જ સાચું હશે કે નહીં હોય, અડધું એ નહીં હોય. કારણ કે વાતો વહેતી આવે અને એમાં ઉમેરો થતો આવે. અને જો કોઈના વખાણ સાંભળો તો શું?
તો માનજો કે એ માણસ ડબલ સારો હશે, એટલે આટલા વખાણ કરે છે. વખાણ તો ઓછા જ કરે ને, પૂરા ન કરે, એટલે એના કરતાં ડબલ સારો હશે. નિંદા એ વાણીનું મોટામાં મોટું દૂષણ છે. બકબક કરવું એ પણ મોટામાં મોટું દૂષણ છે. સંધિવા હોય છે, લકવા હોય છે, એમ એક બોલવા હોય છે. શું હોય છે? બોલવા. આ વાત થઈ ગઈ, બોલ બોલ જ કરે, લપલપી. અને શું બોલે છે? કેટલાકને તો બિચારાને અક્કલ નથી હોતી, એટલે બોલવામાં ભાન ન હોય. પણ જે ભણેલા ગણેલા સારા કહેવાતા હોશિયાર લોકો પણ બોલવામાં બાફે. ક્યારેક ક્યારેક માણસ નથી ન બોલવાનું બોલી નાખે ને એમાંથી અનર્થ થઈ જાય. વગર વિચાર્યું બોલે એ તણખલાની તોલે, અથવા વગર બોલાવ્યો બોલે એ તણખલાની તોલે. કોઈ બોલાવ્યા વગર આપણે બોલવું, કોઈને માથે પડવું એ ખોટું છે. એમ વગર વિચારે બોલવું એ પણ ખોટું છે. એક ઘટના બની રાજસ્થાનમાં, ઇતિહાસમાં બનેલી વાત છે. એક રાણા છે, એક રાવ છે. રાણા અને રાવ. રાવે પોતાની દીકરી રાણાને પરણાવી છે. જમાઈ ઘરે આવ્યા છે. તો દીકરી એટલે જે દીકરી છે એનો ભાઈ સાળો અને બંને ભેગા થયા. ચાલો શિકાર કરવા જઈએ, હાલો શિકાર કરવા જઈએ. આમ શિકારની કર્યા રમત રમે છે, જુગાર રમે છે, શતરંજ રમે છે, આવું બધું આનંદનો ટાઈમ પસાર કરે છે. જમવા બેઠા છે. તો રાણાએ છે ને બરાબર ખાધું, બરાબર જાપતું. એટલે કે પતિ એટલે જે રાણી છે, પરણીને પત્ની સાથે આવેલી છે દીકરી, એ જુએ છે. અને જે રાવ છે એ જમવામાં બહુ ઓછું ખાધું, એને થોડું થોડું ખાધું. એટલે બેને ગમ્મત કરી કે રાણા તો જાણે સિંહની જેમ શિકાર ઉપર તૂટી પડ્યા અને રાવ તો છોકરાની જેમ ખાતા હતા. આવું બોલી, હસવામાં બોલી, પણ એમાં રાવને ખોટું લાગી ગયું. એટલે શું હું એ સિંહ છે ને હું શું શિયાળ છું? હું શું ઢીલો છું, નબળો છું? મને આની સામે મારી બેને ઉઠીને મારું અપમાન કર્યું, અને આ ક્ષત્રિયના બચ્ચા વાત વાતમાં તલવાર તાણી લે. પણ આ જરા વિશે ભરાણો છે, ગુસ્સામાં છે. એટલે એણે વિચાર્યું કે બતાવી આપીશ, આજે નહીં તો કાલે જરૂર એનો બદલો લઈશ. બીજા દિવસે શિકાર કરવા ગયા. એવા ઠેકાણે પહોંચ્યા છે. બંને જણા સામસામા, બે જ જણા છે, બીજું કોઈ છે નહીં હાજર. આગા પાછા થઈ ગયા છે. સેવકો હોય ત્યારે તલવાર કાઢી અને રાણાને કહે છે આવી જા સામે. કોણ શિયાળ છે ને કોણ સિંહ છે? મારી બેન કહેતી હતી ને તું સિંહ જેવું છે, આવી જા બતા. પેલો કે નાના એવું કંઈ નથી. તો કે ના, મારે હું તને આજે છોડીશ નહીં. તો પછી રાણા પણ તૈયાર થઈ ગઈ, એણે કટાર કાઢી આવી જા. અને બંને લડ્યા અને એકબીજાને ઘાયલ અને જીવલેણ પ્રહારો કરી અને બંને ત્યાં ઢગલો થઈને પડ્યા છે. કોઈ જોવાવાળું નથી. ગોતતા આવ્યા, ખબર પડી કે આ બંને જણ પતી ગયા. બેને જે શબ્દો બોલ્યા એનો અર્થ એવો લીધો મનમાં કે એમાંથી આ રમખાણ થઈ. હવે બેનને ખબર નહીં પડી કે આ મારો ભાઈ છે, એની આગળ આનો અર્થ એવો થશે. પણ શબ્દોમાંથી આવું થઈ શકે છે. કહેવાય છે કે દ્રૌપદીએ દુર્યોધનની મશ્કરી કરેલી, એમાંથી મહાભારત થઈ ગઈ. શું મશ્કરી કરેલી ખબર હશે તો? આંધળાના દીકરા આંધળા. એટલે આવું બોલવાની શું જરૂર હતી? મશ્કરી કરવામાં, હસવામાંથી ખસવું, આનું નામ. 4 વસ્તુ છે: ક્રોધ, લોભ, ભય અને હાસ્ય. બોલવામાં આ 4 વસ્તુઓ ઉપર કંટ્રોલ હોવો જોઈએ. નહીંતર ખોટું બોલવાની, ખરાબ થઈ જવાની પૂરી શક્યતા છે.
બોલવાના 4 દૂષણ. તમારા મનમાં જો ક્રોધ હોય, લોભ હોય, ભય હોય, હાસ્ય હોય, તો તમે ખોટું બોલવાના અથવા તો કંઈક ગડબડ કરવાના બોલવામાં. ભયથી તમે આડું આડું બોલો. હાસ્યથી પણ માણસો બોલે છે, ઠઠ્ઠા, મસ્કરી, મજાક, મસ્તી, એમાં જાણે એવું બોલી નાખે કે અનર્થ થઈ જાય. બોલતા ન આવડે તો કેવું થાય, એના ઘણા દાખલા. એક બ્રાહ્મણનો દીકરો ભણી કરીને પાછો વળ્યો છે કાશીથી, પગે હાલ્યા જાય છે પોતાને ગામ. એક ગામમાં આવ્યા છે તો ક્યાંક આશરો મળે, કોઈકને પૂછ્યું કે ક્યાં આશરો મળશે. કીધું કે આ ફલાણા ઘરે જાઓ, એ બધા મહેમાનો અતિથિઓને આવકારે છે, જમાડે છે, આશરો આપે છે. તો એ ભાઈ ગયો, બારને ઉભો રહ્યો, વિદ્યાર્થી છું, ભણી ગણીને નીકળ્યો છું, ઘરે જાઉં છું. હા પધારો પધારો, મહેમાન ક્યાંથી, અતિથિ દેવો ભવ. તો બ્રાહ્મણ છે, બ્રાહ્મણનો દીકરો છે, એટલે એની રસોઈ એ પોતે કરશે. એટલે ઘરના જે માજી હતા એમણે સીધું સામાન બધું આપ્યું, મગ ચોખા બધું આપ્યું, હાંડલી આપી, 3 પથરા મૂકી, ચૂલો બનાવી અને પોતાની ખીચડી રાંધે છે. નાહી ધોઈને તૈયાર થઈને બેઠો છે અને ખીચડી થાય એની રાહ જુએ છે. બેઠો બેઠો જોયા કરે છે, આંગણામાં ગાયો અને ભેંસો બાંધેલી. એક ભેંસ એટલી સરસ, એટલી મજબૂત, પુષ્ટ, હાથણી જેવી ભેંસ. આ ભેંસને જોતાં આ ભાઈને વિચાર આવે કે આ ભેંસ આવી મોટી હાથણ જેવી છે અને દરવાજો તો નાનો છે, આમાંથી કદાચ એને બહાર નહીં કાઢતા હોય, પણ એ મરી જશે ત્યારે કેવી રીતે કાઢશે? તે આટલું મનમાં આવ્યું હોય તો વાંધો નહીં. આ તો ભાઈ ડાયા બહુ ને, એટલે માજીને કહે છે, માજી તમારી ભેંસ તો બહુ સરસ છે. તો કે હા ભાઈ, અમે બહુ સંભાળીને બહુ સાચવી છે, એને નાલી છે અમે. માજી બહુ ભેંસ તો બહુ જાડી થઈ ગઈ છે, આ દરવાજામાંથી નીકળે નહીં. તો શું કામ કાઢીએ? નથી કાઢતા અમે બહાર, પણ મરી જાય તો કાઢવું ત્યારે કેમ કાઢશું? એટલે માજી થયા ગુસ્સે, હરામખોર, મુઆ પીટ્યા, આવું બોલે છે. મરી જાય, શું કામ મરે? મારી ભેંસને મરવાની વાત કરે છે. નીકળ હતો, નીકળ, ઊભો થાય, નીકળ, ઘરમાં ન જોઈએ. આવું અપશુકની આડું બોલે છે. ઊભો થાય, પણ મારી ખીચડી લઈ જા તું તારે. ઉપાડે છે તો હાંડલી લઈને જવા માંડ્યો, તો હાંડલી મૂક. તો ખીચડી જે અડધી કાચી પાકી છે એ પોતાની પછેડીમાં નાખી અને ત્યાંથી જાય છે, પણ ખીચડીનું પાણી બધું પછેડીમાંથી નીકળે છે. બહાર ગયો ત્યારે કોઈકે પૂછ્યું, આ પછેડીમાં શું બાંધ્યું છે? એમાં તો શું વહે છે, જરે છે? એટલે પેલો કહે છે, મારી જીભડીનો રસ ઝરે છે. જીભડીનો રસ ઝરે છે. વાત સાચી છે. આ જીભનું પરાક્રમ છે, બોલવામાં વિવેક હોવો જોઈએ. એક શેઠનો દીકરો છે, ઘોડો છે, કથાગમ નથી, પણ દોઢ ગાય, બોલવા વગર ચાલે નહીં. બોલ બોલ કર્યા કરે, બધાની વચમાં જઈને બેસે. મોટા માણસો વાત કરતા હોય તો માથું વચમાં ગાલે, આડું અવડું બોલે અને પછી એને માર પડે, ઠપકો મળે, પણ સુધરે કોણ? એટલે હવે એને ઘરની બહાર કાઢતા નથી. બહાર જાય તો આડું અવડું બોલી આવે છે, ઘરમાં જ રાખે છે. એક દિવસ રાજાને જમાઈ ગુજરી ગયો છે. રાજાને ત્યાં બેસનું છે, શોક સભા છે, એટલે ઘરના માણસો ત્યાં જઈ રહ્યા છે. બાપા, ભાઈ, કાકા બધા જઈ રહ્યા છે. આ છોકરો કહે છે, ક્યાં જાઓ છો? મને લઈ જાઓ, તારું કામ નથી, તું રહે. નહીં, મારે આજ મને ક્યાંય લઈ જતા નથી, મને આજે લઈ જ જાઓ, મારે જવું છે. તને ભાન નથી, તું આડું ઊંડું બોલે છે, પછી ત્યાં તકલીફ થાય છે, તારે નથી લઈ જવાનું, રહે. એને તો હઠ માંડી, તોફાને ચડ્યો. તો પેલા વિચાર કરે કે આમાં ને આમાં ક્યાં મોડું થઈ જશે, હાલો હાલો. તો જો લઈ જઈએ છીએ, બોલતો નહીં, ક્યાં જરા પણ બોલવાનું નથી તારે, બિલકુલ નહીં, નહીં બોલ. તો લઈ ગયા. સભામાં, શોક સભામાં બધા બેઠા છે. બધા આશ્વાસનના 2 શબ્દો બોલે, રાજાની આગળ જાય, પહેલાં મળે પછી બેસે. તો
વડીલ સાથે હતા એ બોલ્યા રાજાજીની આગળ, બધા ભેગા થઈને ગયા છે કે રાજાજી બહુ ખોટું કર્યું, જમાઈ ચાલ્યા ગયા, ન બનવાનું બની ગયું, પણ પ્રભુના ઈશ્વરના ઘર આગળ કોઈનું ચાલતું નથી, તમે હિંમત રાખજો, શાંતિ રાખજો, બહુ સૌ સારાવાના થશે, આમ છે તેમ છે. બધાએ કંઈક બોલે છે. તો આ છોકરો એ બોલવા જાય છે પણ પાછો ગભરાય છે, એટલે મોઢું ખોલે ને બંધ કરે. રાજાજીએ જોયું કે આ ભાઈને પણ કંઈક કહેવું છે. તો કરુણા આવી કે બિચારો નાનો માણસ છે, કંઈક ભલે બોલે, એને સારું લાગે, એને કંઈક કહેવું હશે. એટલે કે જો કેમ આ ભાઈ શું કહેવા માગે છે, કે કહેવા દો એને. પેલા વડીલો ઈશારો કરતા હશે ને કે નહીં બોલ. એટલે એને બોલવા દો ને કંઈક કહેવું છે એને. તો કે મહારાજ એને બોલતા ના ફાવે, ન બોલે એ સારું છે, અમે એને ના પાડીએ. તો કે ના ભાઈ એમાં શું છે, આવા ટાણે બિચારાને તમે બોલવા નથી આપતા, ભલે બોલે છે, માણસ જેવો માણસ છે, એને બોલવા દેવો જોઈએ. મહારાજ પણ એને નથી આવડતું બોલતા, કંઈ વાંધો નહીં, એ નથી સમજતો. આપણે તો કંઈ એવું બોલશે તો આપણે તો સમજીએ છીએ, એટલે કંઈ ચિંતા નહીં, એને બિચારાને તમે આમ નથી બોલ તારે શું કહેવું છે. તો ઓલો કે મહારાજ તમારો જમાઈ ગુજરી ગયા, બહુ ખોટું થયું, ન બનવાનું બની ગયું, પણ તમે ચિંતા ના કરતા, હું છું. હવે આવા ટાણે આ ન બોલે, હું છું, અહીંયા લાગુ ના પડે, એને આવડે. રાજાજી સમસમી ગયા, પોતે જ કીધું છે એને બોલવાનું, એટલે કે કંઈ વાંધો નહીં, જવા દો. બોલવાના કેટલા ગુણ અને અવગુણ છે એનું એક લિસ્ટ છે. આપણે તો જીભડી મળી છે, મોઢું ભગવાને બનાવી આપ્યું છે, જીભ પણ આપી છે, માટે બોલીએ રાખો. બોલવાથી કેટલા અનર્થો થાય, બોલવામાં કેટલું સંભાળવાનું છે. એક જૂની કથા છે, એક યુવાનના લગ્ન થયા. લગ્ન થઈ ગયા, વહુને લઈને બધા આવી ગયા ઘરે, અને પછી આણું વાળવાનું હોય તો આણું વાળવા માટે વહુ પિયરે ગઈ છે. થોડા દિવસ રોકાય ને પછી તેડવા જવાનું હોય તો જમાઈ તેડવા ગયા છે, પણ પેલી છોકરીને આવવું નથી, એને સાસરે જવું નથી. એના લગ્ન થયા છે પણ એમાં એ રાજી નહોતી, એનું મન બીજે ક્યાંક હતું. છતાં થઈ ગયા, બોલી શકી નહીં, પણ ઘરે આવીને પછી એણે કહી દીધું બધાને, હું ત્યાં પાછી જવાની નથી. અને જ્યારે તેડવા આવ્યો ત્યારે પણ ગમે તે બહાનું કરીને ગઈ નહીં. તો વિચાર્યું ભલે થોડા દિવસ વધારે રહે, બીજી વાર આવીશું, કંઈ વાંધો નહીં, આગ્રહ ન કર. થોડા દિવસ પછી પાછા તેડવા આવે, નથી આવું, નહીં આવું. ધીરે ધીરે બધા સમજી ગયા કે આને સાસરે જવું નથી. થોડો વખત જવા દઈએ, પછી બધું ઠીક થઈ જશે. 2, 4, 6 મહિના નીકળી ગયા પછી ફરી પાછા સાસરાવાળાએ કહ્યું કે હજી આપણે કોશિશ કરીએ, હવે બધું બરાબર થઈ જશે, હજી આપણે કોશિશ કરીએ. એટલે જમાઈ દીકરાને કહે છે કે તું જા અને સમજાવી પટાવીને લઈ. તો છોકરો તેડવા આવ્યો છે, એ જમાનામાં ગાડું લઈને જાય, અને ગાડું લઈને આવ્યો છે. 6 મહિના વીતી ગયા છે, અને પેલી બાજુ છોકરીને પણ સમજાઈ ગયું કે ભલે મને આ નથી ગમતો, પણ હવે બીજો રસ્તો નથી, એટલે હવે બીજી વાત મનમાંથી કાઢી નાખું અને જાઉં. તો તે દિવસે માની ગઈ, પણ તોય હજી અંદર બોલવાની તાકાત નથી, પણ અંદર ઈચ્છા નથી. બહુ દબાણ કર્યું એટલે હા પાડી દીધી, અને ચાલવા માટે તૈયાર થઈ ગઈ. તો બંને જણા ગાડામાં બેસી અને પોતાને ગામ પાછા આવવા માટે નીકળ્યા છે. રસ્તામાં વાવડી આવે, વાવ કે કૂવો, ત્યાં ગાડું છોડ્યું છે, પાણી પીવું છે, આરામ કરવો છે. દોરી લોકો સાથે છે. તો આ જમાઈ, આ શેઠ પાણી ભરવા ગયા.
ત્યારે પેલી બહુ વિચાર કરે છે કે આની સાથે પાછી જાઉં છું, પણ પછી તો પાછું આવવા નહીં મળે, હવે મને પાછું આવવા નહીં મળે. આ જીવતો જ ન હોય તો મારો રસ્તો થાય, આ પતી જાય તો મારો રસ્તો થાય. એટલે એણે વિચાર્યું કે આ મોકો છે. પેલો કૂવા ઉપર પાણી ભરવા માટે વાંકો વળ્યો છે, ત્યારે પાછળથી જઈને એને ધક્કો માર્યો અને પતિને કૂવામાં નાખી દીધો. અને ઝટપટ ત્યાંથી ભાગી અને સ્પિયરે પાછી આવી અને ખોટું સાચું કંઈક કહી દીધું. રસ્તામાં લૂંટારો આવ્યા, મારા પતિને પકડી ગયા, બધું લૂંટી ગયા, મારા દાગીના લૂંટી ગયા, આમ છે તેમ છે, આવું બહાનું બનાવ્યું. બધા સમજ્યા કે જે થવાનું હતું થઈ ગયું. અને આ બાજુ કૂવામાં પડેલો નીકળી શકે નહીં, પરંતુ બીજો કોઈ વટેમારું આવ્યો, પ્રવાસી આવ્યો, એ પાણી પીવા માટે, પાણી ભરવા માટે ત્યાં આવ્યો. ત્યારે વાત થઈ તો રસ્તીથી એને બહાર કાઢ્યો અને એ ધીમે ધીમે પોતાને ગામ પહોંચી ગયો. સમજી ગયો કે હવે આમાં પડવા જેવું નથી, એને આવવું નથી અને ભૂલી જાઓ આખી વાતને. ભૂલી ગયો, છોડી દીધું, મનમાંથી કાઢી નાખ્યું કે હવે પતી ગયું, હવે જવાનો અર્થ નથી. પરંતુ જીવતો પાછો આવ્યો એ વાતની ખબર સાસરામાં પડી. એટલે દીકરીના મા બાપ કહે છે કે જો તારો પતિ જીવતો છે, જા. હવે તો બીજો કોઈ રસ્તો રહ્યો નહીં, એટલે પાછી આવી ગઈ, સાસરે આવી ગઈ. પણ પેલા શેઠે વિચાર કર્યો, એના વરે વિચાર કર્યો, આવી છે તો ભલે આવી છે, આપણે આવકારવાની અને જાણે કશું બન્યું નથી એ રીતે આપણે વર્તવાનું. ધીમે ધીમે બધું સારું થઈ જશે. ગભરાતી ગભરાતી આવી છે, પણ આણે એવો વ્યવહાર રાખ્યો છે કે જાણે કંઈ બન્યું નથી. ધીરે ધીરે એને સમજાયું કે મારો પતિ કેટલો સારો છે, કેટલો સજ્જન છે, કેટલો મારા માટે મારું આટલું અપમાન, મેં આવું કર્યું તો પણ એ બધું ભૂલી ગયો અને મને અપનાવ્યું. એટલે એને ખરા હૃદયથી પોતાના પતિ ઉપર પ્રેમ થયો છે, લાગણી બંધાઈ છે. હવે તો પતિને ભગવાનની જેમ માનવા લાગી છે, પતિની ખૂબ સેવા કરે છે. બહુ સરસ સંસાર ચાલે છે, બધું બરાબર ચાલે છે. સમય વીતતો જાય છે, દીકરો થયો છે, દીકરો મોટો થયો છે, દીકરાને પરણાવ્યો છે, વહુ આવી છે ઘરમાં. આ શેઠે જીવનમાં એક સાર શોધ્યો કે હું જો તે વખતે કંઈક આડું અવળું બોલ્યો હોત, કે આને સંભળાવ્યું હોત, જૂની વાતો યાદ કરી હોત, તો આજે મારો સંસાર જે સુધર્યો એ સુધરત નહીં. બધું સારું થઈ ગયું અને પહેલાં કરતાં વધારે પ્રેમ મારા ઉપર રાખે છે. હું ન બોલ્યો એનાથી આ ફાયદો થયો, ન બોલવામાં ન બોલ્યો. આ વાત સાવ સાચી છે. અને એને જીવનમાં જે આ સાર મળ્યો છે, અનુભવથી શીખ્યો છે, એ વાત હવે તો મોટા થયા છે એટલે ઘણીવાર લોકોની વચમાં એને જવું પડે છે. ક્યાંક ઝઘડો, આનો સ્વભાવ એટલો શાંત છે, એટલો એ શાંત પ્રકૃતિનો બની ગયો છે. લોકો કંઈ ઝઘડો થતો હોય તો નામ આપે છે કે જો ભાઈ આ ઝઘડા કરવા જેવા નથી, શીખો આની પાસેથી. ક્યારે મોઢામાંથી કંઈ બોલે છે, ઊંચો અવાજ કરે છે, ક્યારે એના ઘરમાં ઝઘડો સાંભળે, આનું નામ લેવાય છે. અને ક્યાંક કોઈને સમજાવવો હોય તો આ શેઠ એને જરૂર કહેશે, જો ભાઈ તમે બોલો નહીં, આ બોલવામાં બધું નુકસાન છે, બગડે છે, ન બોલો, ન બોલવામાં ન બોલો. હું તમને મારા અનુભવથી કહું છું, તમે છે ને બોલો નહીં વધારે, બોલવામાં બગડી જાય. આવી રીતે પોતાના તરફથી શિખામણ આપ્યા કરે અને એનું સાંભળીને લોકો શાંત પણ થઈ જાય. એક દિવસની વાત છે, આ શેઠ ઘરે જમવા આવ્યા છે, બપોરના સમયે દુકાનેથી જમવા આવ્યા છે. શેઠાણી શેઠને જમાડ્યા વગર જમે નહીં. અને જ્યારે શેઠ જમવા આવે ત્યારે માથે જ ઊભા રહે. બહુ બધું ભલે હોય, કરે બધું બહુ, પણ જમાડે શેઠાણી. તો શેઠને જમવા બેસાડ્યા છે, પાટલે બેસાડ્યા છે, બાજોટને મૂક્યા છે, પાણીના કળસા મૂક્યા છે, ભોજન પીરસ્યું છે. અને પછી શેઠાણી પંખો લઈને શેઠની સામે બેસીને પંખો નાખે છે, રાજી થાય છે, આગ્રહ કરીને જમાડે છે. એ વખતે બારી ખુલ્લી છે અને બારીમાંથી તડકો આવે છે, શેઠ ઉપર તડકો આવે છે.
પતિ ઉપર તડકો આવે છે એ જોઈને શેઠાણીએ શું કર્યું કે શેઠ ઉપર તડકો ન આવે એ માટે પોતે બારી આડે ઊભા રહ્યા. તડકો આવતો હતો તે આડે ઊભા રહ્યા અને પંખો નાખ્યો. શેઠે આ જોયું અને એને યાદ આવી ગઈ કે આ જ બાઈ છે જે એકવાર મને જોવા નહોતી, મારું મોઢું જોવા નહોતી માગતી, આજે મારા માટે મરી પૂતે છે. સમયનું કામ કરે છે. ક્યારેક આવું હતું, આજે આવું છે. શેઠનું મોઢું જરાક મલકી ઉઠ્યું, હસવું જરાક મોઢા પર તરવરી ગયું. રસોડામાં બેઠેલી વહુએ જોઈ લીધું કે સસરા ખાતા ખાતા જમતા જમતા હસ્યા. બહુ સારી હતી. ક્યાંક મારી ભૂલ થઈ ગઈ, ખાવામાં કંઈક ભોજનમાં રસોઈમાં કંઈક ભૂલ હતી, કોઈ વસ્તુમાં કંઈક ઓછું વધતું હતું. કેમ હશે? ખાતા ખાતા કેમ હશે? મારી કોઈ ચીજમાં ભૂલ થઈ ગઈ રસોઈ. એટલે જ્યારે ટાઈમ મળ્યો ત્યારે સસરાને પૂછે, બાપુજી તમે આજે ખાતા ખાતા હસ્યા તો મારી ક્યાં ભૂલ થઈ? એ બરાબર નહોતું, એ ભૂલ થઈ? તો કે ના, બધું બરાબર હતું, કાંઈ નહોતું. તો તમે હસ્યા કેમ? મને કહો તો મને ખબર પડે. તો કે ના ના, એ તો બીજી વાત હતી, તારા માટે નહીં, રસોઈ માટે નહીં, બીજી વાત હતી. તો પછી મને સમજાવ તો કરે, ખાતા ખાતા મને હસવું આવે એવું તો શું હતું? કોઈ દિવસ નહીં. અને આજે શેઠના મનમાં એમાં આવ્યું કે આ વાત વહુને પણ કરવી જોઈએ, જેથી એને જીવનમાં શિખામણ, એક મોટી શિખામણ મળે કે જો કેટલો ફાયદો છે ન બોલવામાં, બધું પેટમાં રાખવામાં, વાત ખાઈ જવામાં કેટલું સારું પરિણામ આવે એને સમજાય, એની જિંદગીમાં કામ આવે. તો શેઠે વાત કાઢી કે મને હસવું એટલા માટે આવ્યું કે તારી સાસુ છે ને આજે મારા માટે આટલું કરે છે, મારા માટે મરી ફૂટે છે. તડકો આવ્યો તો સામે આડા ઊભા રહે, તડકો પણ ન આવવા દે. પરંતુ એક વખત હું એમને દીઠો ગમતો નહોતો, મારી સાથે લગ્ન થયા પણ એમને હું ગમતો નહોતો. અને એકવાર તો મને કૂવામાં ધક્કો મારી દીધેલો, પણ આજે એને મારા પર એટલો પ્રેમ છે, એટલો ભાવ છે કે હું કહું તો જાન પણ આપી દે. માટે બહુ તમે પણ યાદ રાખજો, ક્યારેક પણ બોલવામાં ધ્યાન રાખો. બોલવું નહીં, કોઈની વાત આપણા પાસે આવે પણ આપણે બોલીને એને બગાડવી નહીં. વહુને ખબર પડી કે હા મારા સાસુ બહુ શાણા થાય છે, પણ કેવા છે તો આજે ખબર પડી. વાંધો નહીં, હવે જ્યારે મને શિખામણ આપવા આવે ત્યારે વાત. સાસુ શિખામણ આપતા જ હોય, વહુને ટકોર કરતા જ હોય, ભૂલ કાઢતા જ હોય. અને જ્યારે ફરી મોકો આવ્યો, સાસુએ કંઈક કહ્યું, શિખામણ આપી, વહુ આમ કેમ કર્યું, આમ ન કરાય, આમ. ત્યારે વહુએ ઠપકાર, મને શિખામણ આપો છો, તમે કેવા છો મને બધી ખબર છે. આ તમે જ છો ને કે મારા સસરાને તમે કૂવામાં નાખેલા? સાસુની બોલતી બંધ કરવા માટે ટકટક ભવિષ્યમાં ન કરે, કોઈ વાતે વાતે ડાપણ ન દોડે, એટલા માટે વહુએ ઠપકાર્યું. જેવું આણે કીધું કે તમે જ હતા ને મારા સસરાને કૂવામાં નાખ્યા, સાસુ ધબ થઈ ગયા. એને તો શ્રદ્ધા હતી કે મારા પતિએ આખી વાત ભૂલાવી દીધી છે, મનમાં એ નથી, જીવનમાં જ નથી. અને આજે અચાનક વહુના મોઢે આ મને સાંભળવા મળે. મારી વહુ આગળ આ બધી વાત ક્યાંથી આવી? કોઈને ખબર નથી બે સિવાય. વહુને ક્યાંથી ખબર પડી ગઈ? મારા પતિએ એને કહ્યું. તો હજી પણ મારા પતિના મનમાં મારા પ્રત્યે આવો ભાવ છે. હું તો બધું ભૂલી ગઈ છું ને, મને તો પતિ ઉપર અપાર ભાવ છે, લાગણી છે. હજી સુધી મારા પતિએ મને માફ નથી કરી અને વહુની આગળ આ વાત પહોંચી ગઈ. હવે કયું મોઢું લઈને જીવું? આ ઘરમાં કેમ રહી શકું? આ વહુ હવે છોડશે નહીં જ્યારે ત્યારે, અને વહુની પાસે વાત ગઈ તો હવે ક્યાં નહીં જાય? એવો આઘાત લાગ્યો, એવો ધક્કો લાગ્યો કે હવે આ જીવનમાં કંઈ રહ્યું નહીં, જીવવા જેવું રહ્યું નહીં, જીવવું નથી. મેળા ઉપર ગયા, ફાંસો ખાઈ અને જીવ આપી દીધો. વહુ તો સમજતી હતી કે સાસુ ચૂપ થઈ ગયા કેવા, હવે ભવિષ્યમાં બોલતા વિચાર કરશે, મને સંભળાવતા વિચાર કરશે. રાજી થઈ ગઈ.
ઘણી વાર થઈ સાસુ નીચે આવ્યા જ નહીં, એટલે ઉપર ગઈ જોયું સાસુએ ફાંસો કાઢો. વહુ સમજી ગઈ કે મારા આ બોલ સાંભળી અને સાસુને લાગી આવ્યો અને જીવ આપી દીધો. હું જે બોલી એ મારે નહોતું બોલવું. મોટો અનર્થ થઈ ગયો, સાસુને મરવું પડ્યું. ન બોલી હોત તો કેવું સારું, મારા લીધે સાસુને મરવું પડ્યું. એટલે વહુને પણ લાગી આવ્યો, વહુએ પણ ત્યાં ફાંસો કર્યો. બે અનર્થ થઈ ગયા. પેલા શેઠ ઘરે આવ્યા, ઘર સુમસામ પડ્યું છે, ક્યાં છે બધા? ઉપર જઈને જોયું, બે જણા લટકી પડ્યા છે. કેમ આમ થયું? હોશિયાર માણસ છે, શાણો માણસ છે, થોડામાં ઘણું વગર લખે, બધા લખેલું તો બધા વાંચે, પણ થોડું લખ્યું ઘણું કરી વાંચજો. તો શેઠ સમજી ગયા કે આ વાતનો તાળો આ રીતે મળે છે. બે બપોરે બહુને વાત કરી અને સાંજે આમ થયું. બે જણા જરૂર આ વાત બહાર આવી અને સાસુને ખોટું લાગ્યું. આટલા વર્ષ મેં વાત ન કરી અને આજે મેં કરી, બહુ મોટી ભૂલ થઈ ગઈ. મારા કારણે આ બેનો જીવ ગયો. શેઠે પણ ત્યાં ફાંસો કાઢ્યો. આ બોલવાના પરિણામ બોલતી વખતે કેટલું સંભાળવાનું છે. કોઈ શબ્દ એવો ન નીકળવો જોઈએ કે જે બીજાના હૈયામાં ઘા કરી દે.